નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે વડોદરાની નંદેસરી પોલીસને બુટલેગરો સામે એક મોટી સફળતા મળી છે. નંદેસરી પોલીસે બાતમીના આધારે ફાજલપુર ટોલનાકા પાસેથી 20 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. વડોદરા ગ્રામ્ય અને ઔદ્યોગિક વિસ્તારમાં પ્રોહિબિશન પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે નંદેસરી પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. પોલીસને એક અત્યંત ચોક્કસ અને ખાનગી બાતમી મળી હતી કે દિલ્હી મુંબઈ હાઈવેના રસ્તેથી એક લક્ઝુરિયસ કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો પસાર થવાનો છે. બાતમીના આધારે નંદેસરી પોલીસની ટીમે ફાજલપુર ટોલનાકા પાસે વહેલી સવારથી જ નાકાબંધી કરીને વોચ ગોઠવી દીધી હતી. બાતમી મુજબની ફોર્ચ્યુનર કાર ટોલનાકા પાસે પહોંચતા જ પોલીસે તેને ઘેરી લીધી હતી અને કાર ચાલકને નીચે ઉતારીને ગાડીનું ચેકિંગ હાથ ધર્યું હતું. કારની અંદર ગુપ્ત ખાનાઓ અને સીટોની આસપાસથી પોલીસે અંદાજે 3,70,000 થી વધુની કિંમતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો શોધી કાઢ્યો હતો. બુટલેગરો હવે પોલીસથી બચવા માટે મોંઘીદાટ અને વીઆઈપી ગાડીઓનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ પોલીસની સતર્કતા સામે તેમનો આ પેત્રો પણ નિષ્ફળ સાબિત થઈ રહ્યો છે. પોલીસે દારૂની બોટલો અને કિંમતી ફોર્ચ્યુનર કાર મળીને કુલ 23,96,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દારૂનો જથ્થો કયા રાજ્યમાંથી ઘુસાડવામાં આવ્યો હતો, તેનો મુખ્ય સપ્લાયર કોણ છે અને વડોદરા કે આસપાસના વિસ્તારમાં આ જથ્થો કોને ડિલિવર કરવાનો હતો, તે તમામ કડીઓ મેળવવા માટે નંદેસરી પોલીસે પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ સાથે આગળની તપાસ તેજ કરી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.